હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. ઓકે, ખૂબ ઇઝી ચેપ્ટર છે, 3 જ ટાઈપ છે. આજે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, હવે સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ PRN/100. ઓકે, આ સૂત્ર છે સાદું વ્યાજ શોધવા માટે. ઓકે, હવે IPRN શું છે એ આપણે જોઈએ. ઓકે, I એટલે થાય છે વ્યાજ, જે આપણે કહીએ છીએ ઇન્ટરેસ્ટ. ઓકે, જે આપણને વ્યાજ મળે છે એને કહેવાય છે I. ઓકે, P એટલે થાય છે મૂડી એટલે કે પ્રિન્સિપલ. ઓકે, R એટલે થાય છે વ્યાજનો દર. આપણે જે એફડી બેંકમાં મૂકીએ છીએ એમાં આપણે કહીએ કે કેટલા ટકા વ્યાજનો દર છે, કેટલા ટકા વ્યાજ મળે છે, એને કહેવાય વ્યાજનો દર, R, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને N એટલે થાય છે વર્ષ, એ કેટલા વર્ષ માટે આપણે મૂકીએ છીએ, નંબર ઓફ યર્સ. ઓકે, હવે આ ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર્સ ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. ઓકે, શું સૂત્ર છે? તો I ઇઝ ઇક્વલ ટુ PRN/100. ઓકે, તો પહેલું ટાઈપ જોઈએ. તમને શું કીધું છે કે 10,000નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. ઓકે, હવે 10,000 છે એ શું છે? તો કે આપણી મૂડી, જે કહેવાય છે પ્રિન્સિપલ. ઓકે, 10% છે એ શું છે? તો કે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે R. ઓકે, 3 વર્ષ, વર્ષ એટલે નંબર ઓફ યર્સ એટલે કે N. ઓકે, PRN આપ્યું છે અને I આપણે શોધવાનું છે, વ્યાજ શોધવાનું છે ને, કે કેટલું વ્યાજ મળશે. I એટલે શું હતું? તો કે વ્યાજ. ઓકે, I is equal to PRN/100. ઓકે, 10,000 ગુણ્યા 10 ગુણ્યા 3 છેદમાં 100, 0 0 કટ. ઓકે, 3 અને પછી 3 મીંડા એટલે કે 3,000 છે એ વ્યાજ થશે. કે 10,000નું તમે 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શું થાય? તો કે 3,000 રૂપિયા થાય. ઓકે, હવે સૂત્ર વગર આપણે જોઈએ તો કે જ્યારે આપણે પર્સન્ટેજ શીખ્યા હતા ત્યારે 10% કેમ કાઢવા એ આપણે જોયું હતું. તો કે 10,000ના 10% કાઢવા હોય તો નીચે શું કરવાનું? 100% વાળી કાઢવા માટે આ 0 કટ, આ 0 કટ એટલે કેટલા થયા? તો કે 1,000 રૂપિયા. તો કે 1 વર્ષનું વ્યાજ કેટલું થયું? 1,000. તો સાદું વ્યાજ શું છે? તો કે દર વર્ષે વ્યાજ શું થાય? તો કે સરખું જ થાય. ઓકે, દર વર્ષે વ્યાજ સાદું વ્યાજ સરખું હોય. જ્યારે આપણે ચક્રવૃત્તિ વ્યાજનું ચેપ્ટર ભણશો ને ત્યારે વ્યાજનું વ્યાજ ચડે, એને કહેવાય ચક્રવૃત્તિ વ્યાજ. સાદું વ્યાજ એટલે કે દર વર્ષે તમારું વ્યાજ સરખું રહે. પહેલા વર્ષે 1,000 મળે ને તો બીજા વર્ષે 1,000 જ મળે. બરોબર, હવે આપણને શું થયું? 10% લેખે 1 વર્ષનું મળે. આપણે કેટલા વર્ષનું ગોતવાનું છે? તો કે 3 વર્ષનું. તો કે 1,000 ગુણ્યા 3 એટલે જો સીધું આવી ગયું 3,000. તો તમે સૂત્ર સાથે અને સૂત્ર વગર જે પણ તમને ઈઝી પડે એ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 40,000નું 5% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 6,000 થાય. ઓકે, 40,000 એટલે તમને શું આપ્યું છે? મૂડી આપી દીધી છે, જે છે પ્રિન્સિપલ. 5% એટલે કે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. સાદું વ્યાજ એટલે કે તમને આમાં શું આપી દીધું છે? I આપી દીધું છે. શોધવાનું છે શું? તો કે N શોધવાનું છે, કે કેટલા વર્ષ માટે એ આપણે શોધવાનું છે. ઓકે, સૂત્રમાં કિંમત મૂકીએ. I is equal to PRN/100. I આપણને આપ્યો છે 6,000 is equal to P એટલે કે 40,000 ગુણ્યા R એટલે 5% અને N એટલે ગોતવાનું છે, એટલે N નું N આપણે એઝ ઇટ ઇઝ મૂક્યું, નીચે 100. ઓકે, આ 0 0 કટ. 6,000
ઇઝ ઇક્વલ ટુ 400 રહ્યા અને ગુણ્યા શું રહ્યું તો કે 5 અને ગુણ્યા શું રહ્યું તો કે n. ઓકે, તો હવે આ 400 અને આ જે 5 છે અહીંયા છેદમાં આવી જશે તો કે 6000 છેદમાં 400 ગુણ્યા 5, બે 0 0 કટ થઈ જશે. ઓકે, જો આપણે સાદું રૂપ જેવી રીતે કરતા હતા એ જ છે કે અહીંયા જ્યારે ગુણાકારમાં હોય ત્યારે બરાબરની સામે જાય ત્યારે શું થાય તો કે નીચે શેમાં વયું જાય તો કે ભાગાકારમાં વયું જાય. એટલે આ 400 ગુણ્યા 5 છે નીચે ક્યાં લીધું તો કે ભાગાકારમાં લીધું છે. બરાબર, 0 0 મેં કટ કર્યા છે. ઓકે, અને 12 પંચા 60 અને 4 તેરી 12 એટલે કે કેટલા વર્ષ માટે 40,000 5% લેખે કેટલા વર્ષ માટે હું મૂકું તો મને વ્યાજ છે એ 6000 મળે. તો આપણો આન્સર શું છે તો કે 3 વર્ષ માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો આમાં તમે સૂત્ર વગર તમારે કરવું હોય તો 40,000 ના તમારે 5% પહેલા કાઢવાના. 40,000 ગુણ્યા 5 છેદમાં 0 0 કટ 5 ચોક 20 એટલે કે 2000 થયા. આ કેટલા વર્ષનું મળ્યું? 1 વર્ષનું. જો 1 વર્ષનું 2000 મળતું હોય તો 6000 એટલે કે ગુણ્યા 3 કરું, 2000 ના ગુણ્યા 3 કરું ત્યારે 6000 આવે તો એક નહીં તમારે 3 ગુણાકાર કરવા પડે એટલે 1 તેરી 3 એટલે કે 3 વર્ષ સીધો આન્સર આવે સૂત્ર વગર. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે કોઈ રકમ પર વાર્ષિક 8% વ્યાજના દરે 6 મહિનાનું સાદું વ્યાજ 270 થાય તો એની મૂડી શોધો. ઓકે, હવે તમને વ્યાજ આપ્યું છે એટલે કે આ આપી દીધું છે 270. ઓકે, મૂડી ગોતવાની છે એટલે ગોતવાનું છે શું તો કે પી ગોતવાનું છે, પ્રિન્સિપલ જે આપણે કહીએ છીએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી દીધું છે 8% અને ટાઈમ આપી દીધો છે, વર્ષ આપી દીધું છે 6 મહિના. ઓકે, 6 મહિનાને આપણે વર્ષમાં ફેરવવું હોય તો 6 ભાગ્યા 12 કરવું પડશે. ઓકે, તો સૂત્રમાં કિંમત મૂકીએ તો કે આ આપણને આપ્યું છે 270 ઇઝ ઇક્વલ ટુ પી છે એ ગોતવાનો છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8, એન એટલે 6 ના છેદમાં 12 તો છેદમાં 12 આવી જશે. 6 ના છેદમાં 12 અહીંયા ઉપર લખું તો 12 ક્યાં આવી જશે? નીચે આવી જશે. આ બધા કોન્સેપ્ટ આપણે સાદું રૂપ ચેપ્ટર ભણ્યા એમાં શીખી ગયા છીએ. ઓકે, અને નીચે 100 તો છે જ તે. બરાબર, હવે આ 270 ગુણ્યા આ જે ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં વયું જશે તો કે 270 ગુણ્યા 100 ગુણ્યા 12 અને 8 ગુણ્યા 6 જે ઉપર છે અહીંયા છેદમાં આવી જશે તો કે 8 ગુણ્યા 6. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ પી. 6 દુ 12, 2 ચોક 8 અને 25 ચોકો 100. 270 ગુણ્યા 25, 270 ગુણ્યા 25 એટલે થાય છે 6750. એટલે કે આપણો આન્સર થયો કે 6750 જે મૂડી છે એ કોઈ વ્યક્તિએ 8% વ્યાજના દરે 6 મહિના મૂક્યો હોય તો એનું સાદું રૂપ કેટલું થાય તો કે 270 થશે. ઓકે, આઈ હોપ કે આટલું બધાને સમજાણું હશે. તો એક ક્વેશ્ચન હું તમને જાતે સોલ્વ કરવા આપું કે 12,000 નું વાર્ષિક 15% વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ પહેલા તમે ટ્રાય કરો પછી આપણે
ઓકે, સૂત્ર વગર કરીએ કે 12,000 ના 15%. 12,000 ગુણ્યા 15 છેદમાં 0 0 કટ. 15 ગુણ્યા 12 એટલે કે 15 ગુણ્યા 10 કરો એટલે 150 ને 15 દુ 30 એટલે કે 180 અને બીજું 0 એટલે કે 1800. 1800 કેટલા વર્ષનું? તો કે 1 વર્ષનું. એમાં મારે કેટલા વર્ષ કરવાના છે? તો કે 3 વર્ષ. તો હું શું કરીશ? 1800 ગુણ્યા 3. ઓકે, 18 તેરી 54 એટલે કે 5400 મારો આન્સર થાય. કે 3 વર્ષ પછી સાદું વ્યાજ કેટલું થશે? તો કે 5400 થશે. ઓકે, અહીંયા આપણી પહેલી ટાઈપ કમ્પ્લીટ થાય છે. બીજી ટાઈપ જોઈએ. ઓકે, બીજી ટાઈપમાં કેવા ક્વેશ્ચન છે? તો કે 60,000 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ 15,000 થાય તો વ્યાજનો દર શોધો. ઓકે, હવે સાદું વ્યાજ 15,000 થાય છે એટલે કે આ તમને આપી દીધું છે. ઓકે, મૂડી તમને ખબર છે કે 60,000 છે. હવે વ્યાજનો દર પણ નથી ખબર અને વર્ષ પણ ખબર નથી. વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ 15,000 થાય છે તો વ્યાજનો દર છે એ આપણે શોધવાનો છે. ઓકે, વ્યાજનો દર અને વર્ષ એ બે આપણને ન આપ્યું હોય એટલે એ બે શું હોય? સરખું છે એમ કીધું. વ્યાજનો દર જેટલું જ વર્ષ છે એમ કીધું તમને. ઓકે, એટલે કે R ઇઝ ઇક્વલ ટુ શું છે? N છે. ઓકે, તો આપણું સૂત્ર જે છે I ઇઝ ઇક્વલ ટુ PRN upon 100. તો એમાં હું n ની બદલે r લખી શકું. n ઇઝ ઇક્વલ ટુ 4 છે તો હું શું લખીશ? તો કે PRR upon 100 એટલે કે કેટલું થશે? R સ્ક્વેર. કેમ લખાય ને? PR સ્ક્વેર upon 100. ઓકે, તો આમાં તમને I આપ્યો છે 15,000. ઓકે, P આપ્યો છે 60,000. ઓકે, R છે એ આપણને ખબર નથી. R સ્ક્વેર છે એ ખબર નથી. છેદમાં 100. હવે 15,000 ગુણ્યા 100 થશે. 100 ઉપર ગુણાકારમાં વ્યાજ જશે અને નીચે 60,000 ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. ઓકે, 4 મીંડા અને અહીંયા તે 4 મીંડા કટ. ઓકે, અને ઓકે 25 6 150 થશે. ઓકે, એટલે કે R સ્ક્વેર જો 25 આવ્યું તો R ઇઝ ઇક્વલ ટુ 5 થાય. જો ઓકે, આપણો આન્સર શું થશે? તો કે 5 થશે. ઓકે, કે 5 વર્ષ અને 5% વ્યાજનો દર શું થશે? તો કે 5% વ્યાજનો દર થશે. કે 60,000 નું વ્યાજ 60,000 રૂપિયા તમે એનું સાદું વ્યાજ તમારે જોતું હોય તો વ્યાજનો દર શું હોવો જોઈએ? તો કે 5% હોવો જોઈએ. આ આપણો શું થયો? આન્સર થયો. આવું ક્યારે કરવાનું? કે જ્યારે તમને વ્યાજનો દર અને વર્ષ બંને જેટલું વ્યાજનો દર છે એટલું તે વર્ષ છે તો એને આપણે શું કહીએ? તો કે R ઇઝ ઇક્વલ ટુ N. કે વ્યાજનો દર અને વર્ષ બંને છે એ શું છે? સરખા છે. ઓકે, ઓકે, તો એવો હજી એક ક્વેશ્ચન તમને સોલ્વ કરવા આપું કે 1200 રૂપિયા છે. 1200 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ છે, સાદું વ્યાજ 432 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. ઓકે, આ P તમને આપી દીધું છે. મૂડી સાદું વ્યાજ આપી દીધું છે એટલે કે I આપી દીધું છે અને વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ
PRN upon 100 આ આપ્યો છે આપણને 432 ઇઝ ઇક્વલ ટુ P એટલે કે 1200 આ R છે N બરાબર રીતે R થશે એટલે કે R સ્ક્વેર કરી નાખીશ છેદમાં 100 એટલે કે 432 હવે 0 0 અહીંયા જ કટ કરી નાખીશ તો 12 અહીંયા ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર 432 ભાગ્યા 12 એટલે કે 12 12 તેરી 36 12 તેરી 36 થી ભાગ આવશે અને 7 વધે એટલે કે 72 એટલે 12 6 72 તો R સ્ક્વેર કેટલો થયો તો કે 36 થયો એટલે કે R કેટલો થશે તો કે 66 એટલે કે વ્યાજનો દર કેટલો હશે તો કે 6% હશે ઓકે ઓકે બીજી ટાઈપ બધાને સમજ પડી ગઈ કે બીજી ટાઈપમાં R સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ N ક્યારે કરવાનો કે ત્યાં જ્યારે તમને એવું કીધું હોય કે વ્યાજનો દર જેટલા વર્ષનું જ સાદું વ્યાજ કે વ્યાજનો દર અને વર્ષ બંને શું છે તો કે સરખા છે ત્યારે શું કરવાનું તો કે R સ્ક્વેર કરી નાખવાનું કે N ની બદલે તમારે શું ગણવાનું R ગણવાનું ઓકે નેક્સ્ટ ટાઈપ જોઈએ ઓકે શું કીધું છે કે કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ રકમ 12 વર્ષે બમણી થાય હવે તમને જો અહીંયા મૂડી આપી નથી એટલે મૂડી શું કરવાનું તમારે ધારી દેવાનું મૂડી એટલે કે પ્રિન્સિપલ P શું ધારી દેવાનું એટલે આપણે શું ધારીએ 100 ધારીએ 100 ધારો એટલે તમારો દાખલો છે ઈઝી થઈ જાય ઓકે હવે તમને શું કીધું છે તો કે 12 વર્ષે બમણી થાય છે 12 વર્ષે બમણી થાય છે બમણી થાય છે એટલે કે કેટલી થાય તો કે 100 ના કેટલા થઈ જાય 200 થઈ જાય ઓકે તો કે જો તમને શું કીધું છે 100 રૂપિયા આપણે શું ધારી મૂડી ધારી અને 12 વર્ષે મૂડી કેટલી થઈ ગઈ તો કે 200 થઈ ગઈ તો વ્યાજ કેટલું મળ્યું હશે આ કેટલું થયું હશે 100 થયું હશે 100 રૂપિયાની પાસે હતા તે પછી 200 થઈ ગયા તો 100 રૂપિયા શું મળ્યું હશે વ્યાજ મળ્યું હશે ઓકે આ P તમને ખબર જ છે વ્યાજનો દર છે એ આપણે ગોતવાનો છે કીધું છે ને કેટલા ટકા સાદા વ્યાજ એટલે કે વ્યાજનો દર ખબર નથી અને N તમને આપેલું છે અને શું કીધું છે તો કે 12 વર્ષે બમણી થાય છે એટલે કે 12 વર્ષ એને મૂક્યું હશે ઓકે તો સૂત્રમાં કિંમત મૂકીએ I એટલે કે 100 P એટલે 100 R છે એ ગોતવાનું છે N એટલે કે 12 અને 100 ઓકે 100 કટ થઈ જાય 100 છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ R હવે જેને આપણે પર્સન્ટેજ ચેપ્ટરમાં 1/12 કેટલા થાય એ ખબર હોય એ સીધો આન્સર આપીએ કે 8 1/3% R થાય કે 8 1/3% માટે સાદા વ્યાજે કોઈ રકમ મૂકી હોય ત્યારે એ રકમ કોઈ ગમે રકમ મૂકી હોય ત્યારે એ રકમ 12 વર્ષે બમણી થશે આપણે 100 એટલે લીધા કે આપણને દાખલો ગણવો ઈઝી પડે બાકી તમે કોઈ પણ રકમ ધારી અને દાખલો ગણી શકો ઓકે જ્યારે તમને મૂડી આપી ના હોય ત્યારે તમારે સાદા વ્યાજમાં શું કરવાનું તો કે મૂડી છે એ ધારી લેવાની 100 રૂપિયા ધારો તો વધુ ઈઝી પડશે ઓકે ઓકે તો એક દાખલો હું તમને સોલ્વ કરવા આપું કે એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો ઓકે પહેલા તમે ટ્રાય કરો પછી આપણે સાથે ઓકે આપણે શું કરશું તો પહેલા રકમ ધારી લેશું તો કે આપણી રકમ કેટલી થશે તો કે 100 રૂપિયા
રૂપિયા આપણે ધારીએ છીએ. કેટલા વર્ષે બમણી થાય છે? તો કે 8 વર્ષે બમણી થાય છે. એટલે કે સોના કેટલા થઈ ગયા? તો કે 200 રૂપિયા. સોના 200 રૂપિયા થયા એટલે કે વ્યાજ કેટલું મળ્યું? તો કે 100 રૂપિયા. ઓકે, ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું? તો કે 100 રૂપિયા. ઓકે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવાનો છે. એન તમને આપ્યો છે 8 વર્ષે. સૂત્ર લખીને કિંમત મૂકીએ. આઈ એટલે 100, પી એટલે કે 100, આર છે ગોતવાનો છે, એન એટલે કે 8 અને છેદમાં 100. આ 100 કટ થઈ ગયા. આ 100 ના છેદમાં 8 ઇઝ ઇક્વલ ટુ આર. ફરી 1/8 પર્સન્ટેજમાં ડાયરેક્ટ મેં શીખવાડ્યું હતું તો કે 12 1/2% ઇઝ ઇક્વલ ટુ આર. એટલે કે કોઈ પણ રકમ કોઈ વ્યક્તિને 8 વર્ષે બમણી કરવી હોય તો 12 1/2% એને મૂકવી પડે. ઓકે, અહીંયા આપણું સાદું વ્યાજ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.